હળવદ પંથકમાં કમોસમી વરસાદના કારણે અગરિયાઓને થયેલ નુકસાની અંગે વળતર આપવાની માંગ સાથે ધારાસભ્યને રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા અઠવાડિયામાં મોરબી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે હળવદ પંથકમાં અગરિયાઓને મોટી નુકસાની પહોંચી હોય, જેની સામે અગરિયાઓ ઝઝૂમી રહ્યા છે. ત્યારે આ મામલે આજરોજ શુક્રવારે હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારિયા દ્વારા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક આ મામલે અગરિયાઓને થયેલ નુકસાનીનો સર્વે કરી તેમને સમયસર યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ પરમાર વિરમ, ગામ ટીકર રણ. હું ટીકરના રણમાં પાટા કરું છું. અમારા 4-5 ગામમાં જે વરસાદ થયો છે એના લીધે મોટું નુકસાન થયું છે. લગભગ કરીબ એક અગરિયા દીઠ 3-4-5 લાખ એવું નુકસાન થયું છે. અમુકને વધારે થયું છે. અમારી આપના થકી સરકારને એટલી જ અરજ છે કે તાત્કાલિક આનું સર્વે કરાવીને અમને વળતર ચૂકવે તો જ અમે આમાંથી બેઠા થઈએ કેવું છે, નહીંતર આમાંથી એક અગરિયો દેવામાં ડૂબી જાય છે. સુરેશભાઈ સોમાભાઈ, મારું ગામ માનગઢ. આ કમોસમી વરસાદથી અગરિયાને બહુ મોટું નુકસાન થયું છે. જે વેરના પાણી આવ્યું અને ઉપરથી વરસાદ પડ્યો એને લઈને બહુ મોટું નુકસાન થયું હોય. એટલે કમસે કમ એક અગરિયાને 5 થી 6 લાખનું નુકસાન થયું હોય છે. કારણ કે પહેલો ફાલ થોડો હતો બન્યો હતો, એમાં ઓછો માલ બને, પણ બીજા ફાલની અંદર જે અગરિયાને નફો રહે એ માલ બધો રણની અંદર રહી ગયો છે અને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જો આની અંદર સરકારશ્રી જો કંઈક મદદ કરશે તો અગરિયો બેઠો થઈ શકશે, નહીંતર અગરિયાની બહુ પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે.